નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર સંકલન આપણે ભણીએ છીએ। આજે આપણે નિયત સંકલનની વાત કરવાની છે। આ નિયત સંકલનનું સ્ટેટમેન્ટ છે। સ્ટેટમેન્ટ જોઈ પહેલાં ભૌમિતિક અર્થઘટન પહેલાં જોઈ લઈ, પછી સ્ટેટમેન્ટ ઉપર આવીએ। તો એક મેં આકૃતિ દોરી છે। આકૃતિની અંદર એક્સ અક્ષ વાય અક્ષ છે, ઉગમ બિંદુ છે। અત્યારે તમને સ્પષ્ટ દેખાય છે। આ છાંયાંકિત ભાગ છે એ લંબચોરસ છે। તો આ લંબચોરસનું ક્ષેત્રફળ માટે શોધવું હોય તો શોધી શકાય। અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ, આ છાંયાંકિત કરેલો ભાગ છે એ લંબચોરસ છે, એનું ક્ષેત્રફળ એને હું એ વડે દર્શાવું એરિયા, તો શું મળે? તો તમને બધાને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય। ઓકે, લંબાઈ કેટલી છે? આ કેટલી છે લંબાઈ? અહીંથી અહીં સુધી જોઈ લ્યો, 4 એકમ છે, તો અહીં લંબાઈ 4 આવશે। ગુણ્યા પહોળાઈ કેટલી છે? તમે અહીંથી અહીં સુધીની આ પહોળાઈ જોઈ લ્યો, 3 એકમ છે, એટલે આપણને ક્ષેત્રફળ 12 ચોરસ એકમ મળે છે। આ ક્ષેત્રફળ મળ્યું। ખરેખર નિયત સંકલન છે એ ક્ષેત્રફળ શોધવામાં કામે લાગે। આ સ્ટેટમેન્ટનું તમે સાદુરૂપ આપો, તમને રિઝલ્ટ મળશે, એ ક્ષેત્રફળ તમને આપે। ડિટેલમાં આપણે સમજવું છે તો પહેલાં સંકલન આપણે જાણીએ છીએ। હા, તો અનિયત સંકલન પ્રમાણે સંકલન કરી નાખી અને આ નિયમ વાપરી જોઈએ શું આમની અંદર આપણને ક્ષેત્રફળ મળે છે જોઈએ। તો સૌથી પહેલાં આપણે આ લખીએ, a થી b f of x dx। આનો અર્થ શું થાય? આ એ શું છે? નીચલી હદ શું છે? તો કે આ જે પ્રદેશ છે અહીંયા dx લખ્યું છે, dx લખ્યું છે, એટલે આ થઈ જશે x બરાબર a। dx લખ્યું છે એટલે આ થઈ જશે x બરાબર b। આ બે રેખા છે, તમને ખબર છે કઈ પ્રકારની રેખા છે? તો કે શિરોલંબ રેખા છે, x બરાબર a અને x બરાબર b। મારે આ પ્રદેશની વાત કરવી છે તો અહીં x બરાબર આપણે 0 લઈએ। x બરાબર 0 એટલે y અક્ષ થાય। આ x બરાબર 0 જોતા જાજો, આ x બરાબર 0 અને x બરાબર બીની જગ્યાએ હું x બરાબર 4 લઉં, એટલે x બરાબર 4 એટલે આ રેખા x બરાબર 4। ઓકે, તો આપણે જો આવી રીતની વાત કરી શકાય, એની જગ્યાએ 0 છે, બીની જગ્યાએ 4 વિચાર્યા છે, એટલે 0 નીચલી હદમાં ઉપલી હદમાં 4। f of x એટલે શું? f of x એટલે આ વિધેય, આ વિધેય આજી અત્યારે તમને દેખાય છે વિધેય સ્ટ્રેટ લાઇન છે, એટલે કે સીધી રેખા છે, એટલે કે અચળ વિધેય છે। આજી તમને દેખાય છે વિધેય છે આપણું f of x। f of x બરાબર y પણ કહી શકો અને f of x બરાબર 3 આ અચળ વિધેય છે। તમે જુઓ છો કે જેમ એક્સમાં બદલાવ કરો એમ આમાં બદલાવ નથી થતો। 1નું પ્રતિબિંબ અહીંયા જુઓ તમે 3 આવે છે, 2નું પ્રતિબિંબ જુઓ 3 આવે છે, 3નું પ્રતિબિંબ 3 આવે છે, 4નું પ્રતિબિંબ 3 આવે છે। f of x બરાબર 3 છે। આ એક અચળ વિધેય છે। રેડી? આમ તમે એક્સમાં બદલાવ કરો તો વાયમાં, એટલે કે એફ ઓફ એક્સમાં બદલાવ નથી થતો, તો આ વિધેય આપણને એફ ઓફ એક્સ બરાબર વાય બરાબર 3 મળે છે। તો અહીં એફ ઓફ એક્સની જગ્યાએ તમે વાય લખી શકો ડીએક્સ, અને ખરેખર વાય એટલે કે અહીંયા 3 થાય, એફ ઓફ એક્સની કિંમત 3 મૂકો તોય વાંધો નથી, ડીએક્સ। વાત એવી છે કે આનું તમે સંકલન કરી નાખો, અનિયત સંકલન, તો 3 અચળ બહાર નીકળે, 1નું થાય x એટલે 3x આમ લખી શકાય, અથવા તો 3 અચળ બહાર કાઢો, આવી રીતને વિચારી શકાય। 3 અચળ બહાર 0 થી 4 અહીંયા 1 dx, જે રીતે તમારે કામ કરવું હોય એ રીતે કરી શકો। આપણે આ 3 અને 1નું થશે x। ઓકે, તો અહીંથી જ આગળ વધીએ તો આ 3 1નું અનિયત સંકલન x થાય। કેપિટલ F એ સ્મોલ એફનું પ્રતિવિકલિત એટલે કે અનિયત સંકલિત છે, એટલે અહીંયા 1 આવે છે, કોઈ પણ વિધેય આવશે એનું અનિયત સંકલિત તો આપણને મળશે જ। અહીંયા નીચલી હદ લખો, અહીંયા ઉપરની હદ લખો। હવે આ સ્ટેટમેન્ટ શું કહે છે? તો કે પહેલાં એક્સની જગ્યાએ બી મૂકવાના, એટલે એફ ઓફ બી આવે, માઇનસ નિશાની, પછી એક્સની જગ્યાએ એ મૂકવાના, એટલે એફ ઓફ એ આવે। આ તમને જે રિઝલ્ટ મળે એને નિયત સંકલન કહેવાય। કરો, આ 3 એક્સની જગ્યાએ પહેલાં 4 મૂકો, માઇનસ નિશાની, એક્સની જગ્યાએ પછી 0 મૂકો, પહેલાં ઉપલી હદ મૂકવાની, પછી નીચલી હદ, અને વચ્ચે માઇનસ નિશાની, સાદુરૂપ આપો, 4 ગુણ્યા 3 એટલે 12। ઓકે, તો જુઓ આ બે આકૃતિ અને આ બે સાથે સમજાવવાની વાત એટલા માટે આપણે કરીએ છીએ કે તમને કોન્સેપ્ટ એકદમ સમજાય કે નિયત સંકલન
કેવી રીતના મળે? ખરેખર અહીંયા લખ્યું છે a થી b f(x) dx એટલે f(x)નું તમારે અનિયત સંકલન જ કરવાનું. પહેલાં તમે ઉપલી હદ મૂકો છો માઇનસ નિશાની, પછી નીચલી હદ મૂકો છો. જે તમને સંકલિત મળે છે એમાં તમારે પહેલાં અપર લિમિટ મૂકવાની, ઉપલી હદ મૂકવાની માઇનસ, પછી નીચલી હદ મૂકવાની, તો તમને કંઈક રિઝલ્ટ આવશે. પ્રશ્ન થાય કે આ રિઝલ્ટ શું છે? તો રિઝલ્ટ તમને ખબર પડી જાય કે x બરાબર 0 લિમિટ લખી છે, નીચલી હદ લખી છે 0 એટલે x બરાબર 0 નામની રેખા, ઉપલી હદ 4 લખી છે એટલે x બરાબર 4, આ x બરાબર 4 નામની રેખા છે. ઓકે, અહીંયા dx લખ્યું છે એટલે x અક્ષ, dx લખ્યું છે એટલે x અક્ષ, અને અહીંયા y લખ્યું છે એટલે કે તમે f(x) લખ્યું છે એટલે કે આ f(x) આ જે છે એ f(x) છે, f(x) બરાબર y તમને દેખાય છે, આ f(x) છે. આ ચારેય વસ્તુથી જે આકૃતિ બનશે 4, આ તમને 2 શિરોલંબ રેખા, એક અક્ષ અને એક વક્ર દ્વારા જે બંધ આકૃતિ મળશે એનું ક્ષેત્રફળ તમને આ નિયત સંકલન આપે. સમજાય છે? એકદમ મસ્ત કોન્સેપ્ટ. ઓકે, સૌથી પહેલાં ઉદાહરણની અંદર મેં આકૃતિ તમને ભૂમિતિની રીતે ક્ષેત્રફળ મળી જાય ને એવી લીધી છે. એટલે કે મેં વિધેય f(x) લીધું એ એકદમ કોન્સ્ટન્ટ એટલે કે અચળ લીધું છે. રેડી? નીચે બીજી આકૃતિ છે, જો આની અંદર ચોરસ બને છે, આ તમે જુઓ તો આ લંબાઈ 3 એકમ છે, 3 એકમ જ થઈ, 1 થી શરૂઆત છે, અને પહોળાઈ જુઓ, તમે પહોળાઈ જુઓ અહીંથી તમે અહીંયા સુધીની આ પહોળાઈ જુઓ તો આ 3 એકમ થાય છે, 1 2 અને 3. તો આનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય, એરિયા એ શોધવું હોય, ઉદાહરણ નંબર 2ની વાત આપણે કરવી છે, તો ઉદાહરણ 2નું ક્ષેત્રફળ શોધવું હોય તો તમને બધાને ખબર છે લંબાઈનો સ્ક્વેર થાય. ઓકે, લંબાઈનો સ્ક્વેર, લંબાઈ છે એ 3, એનો સ્ક્વેર એટલે 9 ચોરસ એકમ આવે છે. ઓકે, હવે આનું નિયત સંકલનની અંદર કન્વર્ટ કરો તો નીચલી હદ એટલે તમે ધારો કે આ રેખા વિચારો. હવે રેખા જ કઈ છે તો કે x બરાબર 1 શિરોલંબ રેખા. આ રેખા વિચારો, આ રેખા કઈ છે તો x બરાબર 4 એટલે નીચલી હદ 1 થાય, ઉપલી હદ 4 થાય. બીજું, આ બંધ આકૃતિ પેક ક્યાંથી થઈ છે તો કે x અક્ષથી, એટલે અહીં તમે dx લખો છો એટલે xની લિમિટ લખી છે શિરોલંબ રેખા. ઓકે, અને અહીંયા તમારે f(x) લખવાનું થાય. બરાબર, ચાલો આગળ વધો. 1 4 f(x) આ f(x) છે. હવે f(x) તમે જુઓ તો f(x) પાછું અચળ રહે છે. આ 2નું રિઝલ્ટ 3 આવે છે, 3નું રિઝલ્ટ 3 આવે છે, 4નું રિઝલ્ટ 3 આવે, 1નું રિઝલ્ટ 3 આવે. f(x) બરાબર તો 3 જ મેં અચળ વિધેય રાખ્યા છે, 3 dx. પાછું ચાલો 3 અચળ 12, 1 4 અને અહીંયા 1 dx. ચાલો સાદરૂપ આપી દો તો જો આ 3, હા 1નું સંકલન થશે x, અનિયત સંકલન જ કરી છે 1 4 3, પહેલાં ઉપલી હદ xની જગ્યાએ 4, પછી નીચલી હદ xની જગ્યાએ 1, 4માંથી 1 બાદ એટલે 3, 3 ગુણ્યા 3 કેટલા થાય? 9. એકદમ ઓકે વાત છે, બે એક જ કોન્સેપ્ટ છે. રેડી? પણ તમે જો વ્યવહારિક રીતે તો તમને આ પ્રકારના અચળ વિધેય જ ન મળે. જેમ x બદલાવો એમ yમાં એટલે કે f(x)માં બદલાવ થતો હોય. વધતું વિધેય એટલે કિંમત વધતી જાય, ઘટતું વિધેય એટલે કિંમત ઘટતી જાય. તો એની મદદથી પણ આપણે કોન્સેપ્ટ સમજી શકાય. તમે આવી રીતના વિચારી શકો, આ x અક્ષ છે, આ y અક્ષ છે. તમે જેમ xની કિંમત વધારો તો તમને આ પ્રકારનું એક વિધેય મળી શકે, અથવા તો તમે આ પ્રકારની વાત પણ વિચારી શકો, આ x અક્ષ અને y અક્ષ હોય તો આમ x વધારો એમ y છે એ ઘટતા જાય એટલે આ પ્રકારનું પણ એક વિધેય મળે. તો એની અંદર બંધ આકૃતિ થશે તો એના ક્ષેત્રફળની વાત કરવી પડે, સંકલનની મદદથી કેમ કરી શકાય, આ બધા જ કોન્સેપ્ટની હવે આપણે ચર્ચા કરવી છે. ઓકે, ચાલો હવે આ ટાઈપના ગ્રાફની વાત કરીએ. y બરાબર f(x). જો વાસ્તવમાં ખરેખર આ જ પ્રકારની વાત વધારે થતી હોય, એક્સમાં જેમ વધારો કરો એમ y એટલે કે f(x) આમાં વધે છે અથવા તો ઘટે હોતું. તો અત્યારે આપણે એક્સમાં જેમ વધારો કરો એમ વાયમાં વધારો થાય છે એવું એક વિધેય લીધું છે, y બરાબર f(x). ઓકે, તો હવે તમે જોઈ શકો છો અહીંયા સ્પષ્ટ આપણને ખબર છે કે જો આ a અને bમાં વિધેય f સતત છે, એક ધારું છે. ઓકે, બીજું કે આ a અને bની અંદર ધારો કે કોઈ વિધેય f સતત હોય તો આવી રીતના એક બંધ આકૃતિ બને. a થી b સુધીની વાત છે, આ x અક્ષ ઉપર એટલે એક રેખા x બરાબર a, બીજી રેખા x બરાબર b, વક્ર y બરાબર f(x) અને આ x અક્ષ, આ બંધ આકૃતિ મળે છે. આપણે એને દર્શાવી દઈએ, આ બંધ આકૃતિ થાય છે. ક્ષેત્રફળની વાત કરવી છે, આના ક્ષેત્રફળની વાત કરવી છે. હમણાં આપણે આગળ જોયું કે જો f(x) અચળ વિધેય હોય
તો આપણને જે અહીંયા આકૃતિ મળતી હતી એ લંબચોરસ થતી હતી અથવા તો ચોરસ થતી હતી, અને બે માટેના સૂત્રો આપણી પાસે છે. હવે અહીંયા જે અમે આકૃતિ છાંયાંકિત કરી છે, શેડિંગ કર્યું છે, દર્શાવી છે, એ આકૃતિ લંબચોરસય નથી અને ચોરસય નથી, અને છતાં આનું ક્ષેત્રફળ શોધવું છે. તો પહેલાંના સમયની અંદર આ પ્રકારનો પ્રશ્ન આવે તો ક્ષેત્રફળ કેવી રીતના શોધાતું? તો એને બહુ સહેલી વાત કરી છે. સૌથી પહેલાં શું કરે, ધારો કે આ જે ક્ષેત્રફળ છે એને શોધવા માટે લંબચોરસ અથવા તો ચોરસમાં વિભાજિત કરે. જેમ કે આ પ્રદેશનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો હું એક આવી રચના કરું. અહીં એ છે તો આ જે આપણને અહીંયા મળશે, અહીંયા મળશે, અહીંયા જે કિંમત મળશે એ કેટલી હશે? તો કે f(a) જેટલી. હવે તમને કેમ ખબર પડે? કારણ કે એનું પ્રતિબિંબ અહીંયા એક્સની જગ્યાએ મૂકો તો y બરાબર f(a) થાય, એટલે y અક્ષ ઉપર f(a) આપણને મળે. સિમિલર હવે આ કેટલો અંતરાલ કરીએ તો મેં અત્યારે આખો જે ભાગ છે એના બે સરખા ભાગ કર્યા છે. ધારો કે આની લંબાઈ હું h રાખું, h બે સમાન ભાગ કર્યા છે. મારે આ છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવું છે, એટલે મેં બે સમાન ભાગ કર્યા h લંબાઈના. તો અહીંયા જે આપણને પોઈન્ટ મળે છે એ પોઈન્ટ a પ્લસ h થઈ, અને b બરાબર તો a પ્લસ 2h થશે. ઓકે, ક્લિયર સમજાય છે? બહુ ધીમે ધીમે આગળ વધીએ. આપણે આનું ક્ષેત્રફળ શોધવું છે, આપણું ટાર્ગેટ એ છે. તો તમે જુઓ તો અહીંયા આપણને જે મળે છે એ શું મળે? તો કે f(a) પ્લસ h. પાછો પ્રશ્ન થાય કેમ? h લંબાઈ છે, x અક્ષ ઉપર આ a છે, h લંબાઈનો આપણે આ ભાગ કર્યો છે, તો અહીંયા જે પોઈન્ટ આવશે એ પ્લસ h આવશે, અને એનું પ્રતિબિંબ તમને અહીંયા ગ્રાફ ઉપર મળે છે, અને એ તમે y અક્ષ ઉપર જુઓ તો એક્સની જગ્યાએ પ્લસ h મૂકો તો y બરાબર f(a) પ્લસ h. સિમિલર અહીંયા તમને રિઝલ્ટ મળે છે a પ્લસ 2h, તો એ પણ તમે અહીંયા દર્શાવી શકો. એને સંગત તમારે આમ y અક્ષ ઉપર લંબ દોરવો પડે. y અક્ષ ઉપર આપણે લંબ દોરી લઈએ. હા, y અક્ષ ઉપર લંબ અહીંયા દોરવો પડે, અને આ જે રિઝલ્ટ અહીંયા મળે છે એ રિઝલ્ટ ક્યુ મળે છે? તો કે f(a) પ્લસ 2h. હા, કોઈ એને f(b) કહે તોય ચાલે, કારણ કે b બરાબર a પ્લસ 2h છે. તમે કહો ક્ષેત્રફળ તો મળ્યું નહીં, આપણો ટાર્ગેટ હતો ક્ષેત્રફળ શોધવાનો. હા, પછી ક્ષેત્રફળ અને નિયત સંકલન બે કોન્સેપ્ટ ભેગા કરી નાખશું, કારણ કે આગળ હમણાં આપણે જોયું. ઓકે, એક વખત કોન્સેપ્ટ સમજાઈ જાય પછી દાખલા તો બહુ સહેલા છે આને. હવે એ ક્ષેત્રફળ મારે શોધવું હોય આ અત્યારે છાંયાંકિત કરેલા ભાગનું, તો હું એક આવી સરસ રચના કરું. મને ખબર છે લંબચોરસ અથવા તો ચોરસના ક્ષેત્રફળ માટેના સૂત્રો છે, તો હું એક આવી વાત કરું. અહીંથી આને થોડુંક આમ લંબાવી દઉં, જોજો ખાસો, આને આમ લંબાવી દઉં છું. ઓકે, ક્યાં સુધી લંબાવું? અહીંયા સુધી લંબાવું, અને પછી આથી આમ કરી નાખું. તો અત્યારે તમને જે આ ભાગ દેખાય છે એ લંબચોરસ થઈ ગયો. આ લંબચોરસ ભાગ થઈ ગયો, આખો ભાગ રેડી. તો એનું ક્ષેત્રફળ મળે, આ ભાગનું ક્ષેત્રફળ મળે. એ કેવી રીતના મળે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? તો કે h લંબાઈનો આપણે અહીંયા ભાગ કર્યો છે. પહોળાઈ કેટલી થાય? આ કેટલું થાય? અહીંથી અહીંયા સુધીનું માપ. એ કેટલું થાય? અહીંથી અહીંયા સુધીનું માપ. આ કેટલું માપ થાય? જોઈ શકાય છે. અહીંથી અહીં સુધીનું માપ કેટલું થાય? f(a) પ્લસ h. તો અહીં લખું f(a) પ્લસ h. પાછો પ્રશ્ન ન થાય એટલે પાછું એક વખત આપણે સમજી લઈએ આ શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ કેનું? તો કે આ આખા ભાગનું. પેન ફરે છે આખા ભાગનું. આ છાંયાંકિત ભાગ તો આવે છે, એના સિવાયનો વધારાનો ભાગ આવ્યો. જોજો, મગજમાં રાખજો ખાસ. આપણે છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. અત્યારે છાંયાંકિત ભાગ નથી એટલો વધારાનો ક્ષેત્રફળમાં ગણતરી થઈ ગઈ છે, એ મગજમાં રાખજો અત્યારે હાલ પૂરતું. હજી એક લંબચોરસ અહીંયા બનાવો, બે સરખા ભાગ કર્યા છે એટલે આમ લંબચોરસ બનાવો. આ લંબચોરસ બની ગયો, દેખાય છે આ લંબચોરસ. હવે એનું ક્ષેત્રફળ આપણે લખી શકીએ, અહીંયા લખી શકીએ પ્લસ h, કારણ કે પાછી લંબાઈ તો h છે. હવે આમ જોવો જઈને પહોળાઈ આ કેટલી છે? આ કેટલું છે? તો કે તમે અહીંથી અહીં સુધીનો ભાગ આ લેવો પડે. આ કેટલો છે? તો કે f(a) પ્લસ 2h છે. આ f(a) પ્લસ 2h થશે. ઓકે, તો h ગુણ્યા f(a) પ્લસ 2h આવી રીતની વાત થઈ. રેડી? હવે આખું ક્ષેત્રફળમાં તમારે બાદ કરવાનું શું થાય? તો કે -a1. આ a1 કયો ભાગ છે? તો કે અહીંયા હું છાંયાંકિત કરી દઉં, અહીંયા છાંયાંકિત કરી દઉં. આ શેડેડ ભાગ, આ જે ભાગ છે ને એ a1 છે. જ્યાં ચોખવટ કરી નાખી a1 બરાબર શું છે? a1 બરાબર શું છે? તો કે અહીંયા આપણે આ છાંયાંકિત કરેલો ભાગ છે એની વાત કરીએ. છાંયાંકિત ભાગ, બ્લેકથી જે છાંયાંકિત કર્યું છે એની વાત કરું છું. શેડેડ ભાગ, આ ભાગ માઇનસ શા માટે કર્યા? કારણ કે તો જ આપણને પરફેક્ટ ક્ષેત્રફળ મળે. હવે જો
આ ક્ષેત્રફળનું સૂત્ર હતું, શોધવું સહેલું પડે. આ ક્ષેત્રફળનું સૂત્ર હતું, શોધવું સહેલું પડે. પણ એટલું તોય ત્રુટિ એવી કહેવાય, એટલું વધારાનું ક્ષેત્રફળ આપણને મળ્યું કહેવાય, એટલે એ બાદ કર્યા. પરફેક્ટ ક્ષેત્રફળ મેળવવું છે એટલે -A1. હજી A1 તો શોધવું જ પડે. આ જે ક્ષેત્રફળની વાત છે ને એને મેં A1 કીધા છે. ઓકે, તો હવે એને ઘટાડી કેમ શકાય, ત્રુટિ ઓછી કેમ કરી શકાય, એ આપણો પ્રશ્ન છે. ત્રુટિ બંને ઓછી કરવાની છે. જેમ ત્રુટિ ઓછી થાય એમ આપણે આ ક્ષેત્રફળ નજીક ને નજીક એટલે કે પરફેક્ટ મેળવી શકીએ. ઓકે, તો ત્રુટિ ઓછી કરવા માટે આ જ આકૃતિ સિમિલર અહીંયા દોરી છે. મેં 2ની જગ્યાએ 3 સરખા ભાગ કર્યા. હા, એને આપણે અંતરાલ h જ રાખી, પણ અહીંયા જે h હશે એના કરતાં અહીંયા h લંબાઈ ઓછી થઈ, કારણ કે અહીંયા મેં આ જ પ્રદેશ માટે 2 સમાન ભાગમાં વિભાજિત કરીને 2 લંબચોરસ દોર્યા. અહીંયા 3 સમાન ભાગ કર્યા. એટલે h અહીંયા જે h હોય એના કરતાં ઓછું હોય. આ નેક્સ્ટ આકૃતિ દોરીએ છીએ. થોડુંક ત્રુટિ ઘટાડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. ત્રુટિ ઘટાડવા માટે આપણે 2 સમાન ભાગની જગ્યાએ 3 સમાન ભાગ કર્યા. હવે અહીં સિમિલર આમ થાય કે તમારે શું કરવું પડે, તો કે આવા લંબચોરસ બનાવવા પડે. હા, અહીં તમારે આ પ્રકારના લંબચોરસ બનાવવા પડે. લંબચોરસનું ક્ષેત્રફળ અહીં તમારે આ પ્રકારના લંબચોરસ બનાવવા પડે. આ લંબચોરસ મળી ગયા. તમારે આ ભાગનું ક્ષેત્રફળ જોઈશે, આ ભાગનું ક્ષેત્રફળ જોઈશે. ઉપર જોતું હતું એ જ ક્ષેત્રફળ આપણે નીચે જોઈશે, પણ આપણે આ વખતે થોડોક ફેરફાર કર્યો છે. કયો ફેરફાર કર્યો છે, તો કે ભાગ છે ને એ 2ની જગ્યાએ 3 સમાન ભાગ કર્યા, એટલે કે h મેં ઘટાડ્યા. એટલે કે આ ભાગની અંતરાલની આ a અને b ની વચ્ચે જે લંબાઈ હતી એ h મેં ઘટાડી સૂક્ષ્મ ભાગો કરવા તરફ હું આગળ વધી રહ્યો છું. અત્યારે h અહીંયા જે લંબાઈ હતી એના કરતાં અહીંયા લંબાઈ ઓછી કરી એટલે 3 સમાન ભાગ થયા. તો ત્રુટિમાં શું ફેરફાર થાય? અહીંયા ત્રુટિ તમે જોઈ શકો છો ને, અહીંયા ત્રુટિ આ મળે. ત્રુટિ આપણે બ્લેક શેડેડ દ્વારા દર્શાવી, આ બ્લેક શેડેડ દ્વારા દર્શાવી. તો ઉપર ત્રુટિ હતી એનાથી વધારે ત્રુટિ મળે છે કે ઓછી? ના, ઓછી થઈ, બિલકુલ ઓછી થાય. અહીં જોઈ શકાય તમને ત્રુટિ કેટલો બધો ભાગ A1માં મળે છે. અહીંયા ત્રુટિ ઓછી થઈ છે. હજી ત્રુટિ ઓછી કરવા માટે તમે શું કરી શકો? તમને ખબર પડી જાય, હવે ક્લિયર ખબર પડે કે આ h ઘટાડતી જવી પડે. આ લંબાઈ h છે ને એ ઓછી કરવી પડે. કેટલી? → 0 કરો. → 0 એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. h એકદમ 0ની નજીક, એટલે કે 0.1 0.2 એવા પ્રકારની જો આપણે સૂક્ષ્મ આવી રીતના અંતરાલોમાં વિભાજિત કરી શક્યા AB અંતરાલને, તો શું થશે? તો આ ત્રુટિ ઓછામાં ઓછી ખૂબ જ ઓછી મળશે. અને ખૂબ જ ઓછી ત્રુટિ મળે તો આ -A1 આ A1નું ક્ષેત્રફળ ઘટતું જાય અને → 0 થાય એટલે પરફેક્ટ આપણને ક્ષેત્રફળ મળે. આ કોન્સેપ્ટ છે. વધારે સમજવા માટે આકૃતિ છે. જો આ AB અંતરાલ છે એટલે અહીંયા આપણે Fને આપણે આવું કરી શકાય. F એ ABમાં સતત વિધેય હોય તથા આ ABને સરખી લંબાઈના, એકદમ સરખી લંબાઈના n ઉપઅંતરાલોમાં વિભાજિત કરતા. દરેક અંતરાલની લંબાઈ h છે. હવે h છે ને એ h → 0, h → 0, h 0ની નજીક જાય. તમને એમ થાય કે આને 0 નજીક લઈ જવાનો ફાયદો શું? h જેમ નાના હશે એમ ત્રુટિ ઓછી. મારે આ ભાગનું ક્ષેત્રફળ જોઈશે. અનિયમિત આકારના પ્રદેશનું ક્ષેત્રફળ જોઈશ. નિયમિત આકાર હોય એટલે કે ચોરસ હોય, લંબચોરસ હોય, તેનું ક્ષેત્રફળ શોધી શકાય. અત્યારે તો આ કેલ્ક્યુલેશન કરવામાં આપણને ત્રુટિ વધારાની મળતી હતી. ત્રુટિ ઓછી કરવા માટે આવી પ્રોસેસ કરીએ છીએ. અને અહીંયા તમે જો આકૃતિ દોરી છે, n સરખા ભાગ. n એટલે કેટલા? તો કે ઘણા બધા. અહીંયા 2 ભાગ કર્યા, 3 ભાગ કર્યા. હવે તમે વિચારો કે 4 ભાગ કરો, 5 ભાગ કરો, આ ત્રુટિ ઓછી થતી જાય. તો અહીંયા જોવો જઈને થોડાક ભાગ દર્શાવ્યા તો એ ત્રુટિ ખૂબ ઓછી થાય. તો આની અંદર આપણે જોઈ તો જોજો ખાસ આવી રીતના અહીંયા લંબચોરસ કર્યું, અહીંયા લંબચોરસ કર્યું, અહીંયા લંબચોરસ કર્યું, અહીંયા લંબચોરસ કર્યું, અહીંયા લંબચોરસ, અહીંયા લંબચોરસ કર્યું, અહીંયા લંબચોરસ, અહીંયા લંબચોરસ, અહીંયા લંબચોરસ. પછી જો લગભગ ઇક્વિવેલન્ટ લંબચોરસ મળતા જાય. જો આ ત્રુટિ જુઓ તમે, ખૂબ ઓછી થઈ. હજી મેં ભાગ તો કેટલા કર્યા છે તો તમને અહીંયા સ્પષ્ટ દેખાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ભાગ કર્યા છે. 12 ભાગ કર્યા છે તો ત્રુટિ અહીંથી અહીંયા ઓછી થઈને અહીંયા તો ખૂબ ઓછી થઈ ગઈ. હવે હું ધારો વિચાર કરો જ ને, હવે ધારો કે હું 12ની જગ્યાએ 24 ભાગ કરું તો હજી ઘટે. હું ધારો કે 50 ભાગ કરું તો આવા AB અંતરાલને 50 ભાગમાં વિભાજન કરું તો હજી ત્રુટિ ઘટે. અહીંયા A1 જે છે એ A1 એટલે કે આ
વધારાના ભાગનું ક્ષેત્રફળ છે એ ઘટતું જાય અને જેટલું માઇનસ ઓછું થાય એટલું આપણને ક્ષેત્રફળ એ પરફેક્ટ મળે. હજી તમે 120 ભાગ કરો, 240 ભાગ કરો, 500 ભાગ કરો, એન તો કોઈ પણ હોઈ શકે. એટલે મારે એનને ઇન્ફિનિટિવની નજીક લઈ જવા પડે. અનંત અંતરાલોમાં વિભાજિત કરો એટલે કે આવી લાઈન 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 અનંત સુધી કરો તો શું થાય? ત્રુટિ ટેન્ડ્સ ટુ 0 થઈ જાય અને આપણને પરફેક્ટ ક્ષેત્રફળ મળશે. હવે આ ક્ષેત્રફળ શોધવાની જૂની પુરાણી રીત છે. હવે તમે કહો વાસ્તવિક રીતે આ શોધવું કેટલું કઠણ પડે, એટલે તમે ક્ષેત્રફળ લખો છો ને આવું લખો છો. ખરેખર જો આનું ક્ષેત્રફળની વાત કરીએ તો આનું ક્ષેત્રફળ એ આવું લખો છો તમે. આ પહેલા ભાગનું ક્ષેત્રફળ એટલે h ગુણ્યા f ઓફ a પ્લસ h. હા એમ જ થાય ને. આ રહ્યું જો અહીંયા a બરાબર h ઇન્ટુ એફ ઓફ a પ્લસ h. અહીંયા સ્પષ્ટ દેખાય છે, આની મોટું જ વર્ઝન છે. એટલે કે h અને પછી આ એફ ઓફ a પ્લસ h. એના પછીની વાત આવે તો એ આવું થાય પ્લસ h લંબાઈ ઇન્ટુ એફ ઓફ a પ્લસ 2h. હજી આગળ વધો h ઇન્ટુ એફ ઓફ a પ્લસ 3h. આવું કન્ટિન્યુ આમ આગળ વધશો છેલ્લે શું આવે? h ઇન્ટુ એફ ઓફ a પ્લસ nh આવું આવે. કારણ કે n અંતરાલોમાં વિભાજિત કરીએ છીએ, n ઉપઅંતરાલોમાં વિભાજિત કરીએ છીએ. આ ક્ષેત્રફળ હજી પરફેક્ટ ક્ષેત્રફળ ન થાય. અહીંયા ઇક્વલ ટુ એ ન લખી શકાય. શા માટે? કારણ કે જો તમારે ઇક્વલ ટુ એ લખવા હોય, આ ઇક્વલ ટુ એ આમ લખવું હોય તો અહીંયા લખવું પડે -a1. આ a1 મળશે તો કે હા, પણ અતિ સૂક્ષ્મ ત્રુટિ હશે. મારે તો હાવ પરફેક્ટ જોઈશે. ક્ષેત્રફળ એ છે એ હાવ પરફેક્ટ જોઈશે અને મારે a1 લખવા નથી તો હું આવું કામ કરી શકું. અહીંથી દૂર કરી નાખું, અહીંથી દૂર કરી નાખું. આને હું સિગ્મા સ્વરૂપે લખી શકું છું. આને સિગ્મા સ્વરૂપે આમ લખી શકું, સિગ્મા i બરાબર 1 થી n અને h ઇન્ટુ એફ ઓફ a પ્લસ h આમ લખી શકું. a પ્લસ IH પછી આપણે સિગ્માને ખોલીને જોઈ લઈએ છીએ ખરેખર એ જ મળે છે કે નહીં. આવું તો i બરાબર 1 રાખો, i બરાબર અહીં 1 મૂકો તો h ઇન્ટુ એફ ઓફ a પ્લસ h આવશે. i બરાબર 2 રાખો, h ઇન્ટુ એફ ઓફ a પ્લસ 2h આવશે. પછી વળી સિગ્મા એટલે સરવાળો થાય, i બરાબર 3 રાખો, આવી જાય છે. તો આના બરાબર તો આ થાય. હજી આ પરફેક્ટ ક્ષેત્રફળ નથી, આમાં થોડીક ત્રુટિ હશે, n ભાગ કર્યા તો સૂક્ષ્મ ત્રુટિ હશે. હવે મારે ત્રુટિને ટેન્ડ્સ ટુ 0 બનાવવા છે, હાવ ત્રુટિ ઓછી કરવી તો હું કરીશું? ક્ષેત્રફળ એ પરફેક્ટ મને કેમ મળશે? તો હું આવી રીતના લઈશ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આ n અંતરાલની જગ્યાએ, n ઉપઅંતરાલની જગ્યાએ હું અનંત અંતરાલોમાં વિભાજિત કરું. અનંત અંતરાલો એટલે અતિ સૂક્ષ્મ h રાખ્યા મેં, h અતિ સૂક્ષ્મ રાખ્યા, h ટેન્ડ્સ ટુ 0 રાખ્યા મેં. જો ખરેખર તમે જુઓ તો અહીં b બરાબર શું થાય? b બરાબર શું થાય? આ b બરાબર શું થાય? તો કે a પ્લસ nh. પાછો પ્રશ્ન થાય કેમ? જો અહીંયા b બરાબર શું છે? a પ્લસ 2h. બે ભાગમાં વિભાજિત કર્યું છે એટલે અહીં 3 ભાગમાં વિભાજિત કરો તો અહીંયા આ પોઈન્ટ આવે એને a પ્લસ h કહેવાય, આ પોઈન્ટ આવે એને a પ્લસ 2h કહેવાય. કારણ કે h પ્લસ h એમાં 2h ઉમેરવાની વાત આવે છે. આ b એટલે a પ્લસ 3h થાય. 3 ભાગ કર્યા છે તો a પ્લસ 3h આવે. અહીં n ભાગ કરીએ છીએ તો b બરાબર a પ્લસ nh થાય. તો આમાંથી તમે કરતા બનાવી શકો nh બરાબર b માઇનસ a. જો હવે h બરાબર શું થાય? તો કે b માઇનસ a ના છેદમાં n. હવે h ને હું 0 ની નજીક લઈ જાઉં. આમાં આવી વાત છે કે આ h એટલે કે લંબાઈ, આ લંબાઈ ખૂબ સૂક્ષ્મ રાખું 0 ની નજીક તો n છે ઇન્ફિનિટીવની નજીક આવે. વાઇસે વર્સા છે, n ઇન્ફિનિટીવની નજીક જાય તો h 0 ની નજીક જાય. આ છેદમાં છે, આ ઇન્ફિનિટીવની નજીક જાય તો h 0 ની નજીક જાય, h 0 ની નજીક જાય તો n ઇન્ફિનિટીવની નજીક જાય. રેડી વાત છે. એટલે આવા કેટલા અંતરાલો, આવા કેટલા બનાવવાના? આમાં તો 12 દેખાય છે. આવા n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આમાં n બરાબર 12 છે. 12 ભાગોમાં વિભાજિત કર્યું છે આકૃતિમાં. આ આકૃતિમાં n બરાબર 2 ભાગમાં વિભાજિત છે. આકૃતિમાં n બરાબર 3 ભાગમાં વિભાજિત છે. આપણે એવા n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ભાગમાં વિભાજિત કરી તો ચોક્કસ આપણને ક્ષેત્રફળ મળે, પરફેક્ટ ક્ષેત્રફળ મળે. એને એ કહી દીધું, જો શેડેડ ભાગનું ક્ષેત્રફળ, આ જે ભાગ આપણે જોયો તો એ ભાગનું ક્ષેત્રફળ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા i બરાબર 1 થી n h ઇન્ટુ એફ ઓફ a પ્લસ IH. આવી રીતની વાત છે. આ ક્ષેત્રફળનું આ સૂત્ર થયું. આવી રીતના ક્ષેત્રફળ મળે. તમે પ્રશ્ન કરશો સાહેબ હવે એ તો કેટલીક પ્રોસેસ કરવી પડે. તો હું આપણને દર વખતે આવી રીતના y બરાબર f ઓફ x નો ગ્રાફ આપ્યો હોય તો દર વખતે હું આપણે આવી રીતના અનંત ભાગોમાં વિભાજન કરવાનું, પછી દરેક ભાગ લંબચોરસ થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈથી ક્ષેત્રફળ શોધવાનું, પછી હું બધાનો સરવાળો કરવાનો. હા, અને આમ અનંત અંતરાલોમાં વિભાજન હોય તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લખીને આનું લક્ષ શોધો એટલે પરફેક્ટ તમને ક્ષેત્રફળ મળે. એવી પ્રોસેસ પહેલાં કરતા જ. અને ઘણા સંશોધનના આધારે ખબર પડી ને હમણાં આપણે જોયું હતું ખરેખર આ
ભાગનું ક્ષેત્રફળ એટલે શું સંકલન દર્શાવે છે. હવે આ ખરેખર સંકલન થઈ જશે. પ્રશ્ન થાય કેમ? હમણાં આપણે આકૃતિની અંદર જોયું હતું, આ પ્રકારની આકૃતિ હતી. પાછું થોડુંક યાદ કરાવી દે. આ પ્રકારની આકૃતિ હતી. ધારો કે અહીં એક્સ અક્ષ, અહીંયા વાય અક્ષ, પછી અહીં તમે 1 લખ્યા હતા, 2 3 4, અહીંયા 1 2 અને 3. આકૃતિ પહેલા ઉદાહરણની આકૃતિ આ રીતની હતી. અને આ શેડેડ ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવું. લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી તો આ 4 એકમ અને આ 3 એકમ એટલે 4 તેરી 12 મળતું. પછી આને સંકલનમાં લખવું હોય તો તમે કેમ લખતા? આ આકૃતિને સંકલનમાં લખવું હોય તમે આમ દર્શાવતા, a થી b. a બરાબર તમે કેટલા રાખ્યા હતા? તો કે 0, કારણ કે અહીંયા તમને x બરાબર 0 મળે છે, આ x બરાબર 0 મળે. બીજી રેખા તમને અહીંયા મળતી હતી x બરાબર 4 નામની, એટલે b બરાબર 4 રાખ્યા. અહીંયા dx, કારણ કે x અક્ષથી આકૃતિ પેક થઈ છે. અને આ તમે f of x વિચારતા હતા, અચળ વિધેય હતું. f of x બરાબર 3 અચળ વિધેય છે, એટલે અહીં 3. અને આની મદદથી પણ, આ સંકલનની મદદથી પણ તમે કામ કરતા હતા. આમ તમે કામ કરતા હતા તોય તમને ક્ષેત્રફળ જ આપતું હતું આનું. તો અહીંયા એવું થાય, અહીંયા તમને અચળ વિધેયની જગ્યાએ ભલે ને આમ વધતું વિધેય હોય, ઘટતું વિધેય હોય, તમે સંકલન શોધશો તો એ તમને ક્ષેત્રફળ જ આવશે. ખરેખર ક્ષેત્રફળ બરાબર તો આ થઈ છે. અને આનું ક્ષેત્રફળ મારે જોતું હોય, આનું ક્ષેત્રફળ જોતું હોય તો મારે શું કરવું પડે? તો કે એક અહીંથી રેખા દોરવી પડશે, અહીંથી રેખા દોરવી પડશે. આ કઈ રેખા થાય? તો કે x બરાબર એક રેખા મારે અહીંથી દોરવી પડશે. આ રેખા કઈ થશે? તો કે x બરાબર b. અને x અક્ષ, એટલે x અક્ષ હજી આકૃતિ ખુલ્લી જ છે, ઉપરથી ખુલ્લી જ જો, તો ત્યાં હું આ વિધેય રાખું. કયું વિધેય? તો કે y બરાબર f of x. એટલે આ બંધ આકૃતિ થઈ ગઈ, આ બંધ આકૃતિ થઈ ગઈ. હવે આનું ક્ષેત્રફળ સંકલનની મદદથી કેમ મળે? સંકલનની મદદથી કેમ મળે? તો કે આવી રીતના સંકલન. હા, લોઅર બાઉન્ડ કઈ છે? તો કે a છે. અપર બાઉન્ડ કઈ છે? તો કે b છે. કઈ અક્ષથી પેક થાય છે? તો કે x અક્ષથી, એટલે dx. અને અહીંયા શું છે? તો કે વિધેય f of x. એટલે તમને જો આ સંકલન બરાબર આ મળે છે, સંકલન બરાબર આ મળે છે. એનું અર્થઘટન શું થાય કે હવે આપણા માટે બહુ સહેલું થઈ ગયું. આ તમે પ્રોસેસ જુઓ કેટલી લાંબી છે, કારણ કે બધા જ આવી રીતના લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો કરવાનો. હવે ભાગ તો તમે n કર્યા હોય, આમાં 12 ભાગ છે, એમ 24 ભાગ કરો, 35 ભાગ કરો, 120 ભાગ કરો, બધાનો સરવાળો. પણ પછી આવા જેટલા પણ મેક્સિમમ ભાગ કરી શકાય એટલી આ ત્રુટિ ઓછી થઈ શકે. એટલે તમે લિમિટ લીધી, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટીના ભાગ. હવે આ પ્રોસેસ કેટલી અઘરી છે. એની જગ્યાએ જો આ સંકલન મેળવો તો એ ક્ષેત્રફળ આપે છે, આ ક્ષેત્રફળ આપે છે. તો આ સંકલન બરાબર આમ લખી શકાય. અને આને જ શું કહેવાય? સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન. શું કહેવાય? સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન. તો આ સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલનનું સૂત્ર છે. તો આપણે ઇન્ડિકેટ કરી દઈ, લખી નાખીએ. સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન શું મળે છે? આખી એની પ્રોસેસ છે. રેડી? સરવાળાના લક્ષ સ્વરૂપે સંકલનનું સૂત્ર આ મગજમાં રાખજો. a બરાબર લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી આવું થાય છે. I બરાબર 1 થી n h ઇન્ટુ f ઓફ a પ્લસ ih a થી b f ઓફ x dx. અહીંયા a કરતાં b મોટા હોય, આ મગજમાં રાખજો. a કરતાં b કેવા હોય? મોટા હોય. હા, લોઅર બાઉન્ડ કરતાં અપર બાઉન્ડ મોટી હોય તો ક્ષેત્રફળ, કારણ કે ક્ષેત્રફળ હંમેશા ધન જ આવે અને ધન કિંમત જ મળશે. ઓકે, હજી આપણે એક ગ્રાફ દોરીએ. હવે આવા ગ્રાફની આપણે ચર્ચા કરવી છે. આવા ગ્રાફની ચર્ચા કરવી છે. આ પ્રકારનો ગ્રાફ હોય, ધારો કે આમ આપણે આ પ્રકારનો ગ્રાફ લીધો, તેની જગ્યાએ આ પ્રકારનો ગ્રાફ લઈએ, કોઈ વાંધો નથી. ચાલો, રેડી? અને એના માટે આ સૂત્ર તારવીએ. ચાલો, એના પછીની વાત છે સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલનની વાત હમણાં આપણે કરી. a થી b f of x dx બરાબર આવું થાય, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. અને આ ક્ષેત્રફળ જ છે h ગુણ્યા f ઓફ a પ્લસ ih. જો i બરાબર 1 મૂકો એટલે પહેલો જે આપણે લંબચોરસ મેળવ્યો તેનું ક્ષેત્રફળ, પ્લસ i બરાબર 2 મૂકો એટલે h ગુણ્યા f ઓફ a પ્લસ આઈની જગ્યાએ 2h એટલે બીજો લંબચોરસ મેળવ્યો તો એ રીતે. એટલે આ આપણને સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન આ રીતે મળ્યું. h બરાબર આપણને ખબર b માઇનસ એના છેદમાં n. રેડી? હવે આકૃતિ આ રીતની હોય, ધારો કે ગ્રાફ હમણાં આપણે ચર્ચા કરી હતી એ આ પ્રકારની વાત હતી આમ. અને આપણે આ x બરાબર a, અહીંયા તમે જુઓ તો આ x બરાબર b, આ x અક્ષ છે બરાબર, અહીંયા y અક્ષ હશે, આ y અક્ષ હશે. આ ભાગનું ક્ષેત્રફળ આપણે જોતું હોય તો કેવી રીતના મળે એની આપણે આ ચર્ચા કરી. હા, નિયત સંકલનમાં જુઓ તો a થી b થાય, x અક્ષ છે એટલે dx, અને અહીંયા પેક અહીંથી થાય છે. આ વિધેયને આપણે
વાય બરાબર એફ ઓફ એક્સ અથવા તો એફ ઓફ એક્સ બરાબર વાય કીધું તો એફ ઓફ એક્સ, એટલે આનું ક્ષેત્રફળ સંકલનની મદદથી આમ મળે. જ્યારે ખરેખર આપણે જૂની પુરાણી રીત પ્રમાણે શોધીએ તો આના 2 સરખા ભાગ કરીએ, પછી આવી રીતના 4 સરખા ભાગ કરીએ, એમ જેમ ભાગ વધારતા જાય એમ ત્રુટી ઓછી થતી જાય, ત્રુટી ઓછી થતી જાય, એમ આપણને પરફેક્ટ ક્ષેત્રફળ મળતું જાય. ખરેખર આ લંબચોરસ જેટલા મળ્યા હોય એ બધા એનો સરવાળો છે. હવે એનને ઇન્ફિનિટિવની નજીક લઈ જાઓ, એનને ઇન્ફિનિટિવની નજીક લઈ જાઓ એટલે આ ભાગ છે 4ની જગ્યાએ ધારો કે 40, 400, એમ 4000, 4 લાખ, એવી રીતના ભાગો જેમ મેક્સિમમ ભાગો કરીએ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ, એટલે ટેન્સ ટુ ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવ નજીક, નોટ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. ટેન્સ ટુનું અર્થઘટન શું થાય? એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ એટલે ખૂબ વધારે અંતરાલો, આમ ખૂબ વધારે વિભાગોમાં વિભાજિત કરીએ ત્યારે આપણને ત્રુટી ખૂબ જ ઓછી મળે, એટલે કે પરફેક્ટ ક્ષેત્રફળ મળે. અને ક્ષેત્રફળ સંકલનની મદદથી આ કહેવાય. એટલે આ બે સરખા થાય. આને સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન એમ કહી શકાય. કોન્સેપ્ટ આખો આપણે ભણ્યા. સિમિલર બાબત હવે આ પ્રકારનો ગ્રાફ હોય તો એની અંદર આપણે સમજવો છે. તો આની અંદર પણ 2 સમાન ભાગ કરી શકાય. અહીંયા 2 સમાન આવી રીતના ભાગ કરી શકાય, 2 સમાન ભાગ. હા, લંબાઈ તો જ રાખશું. અત્યારે આપણે હાલ પૂરતું તમે જોઈ શકો છો આવી રીતના આ ભાગને આપણે આમ ઇન્ડિકેટ કરી દઈએ તો આનું ક્ષેત્રફળ આપણે શોધવું છે, આ ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. તો આ ભાગનું આખાનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો સંકલનની મદદથી કેમ ક્ષેત્રફળ મળે એ તો આપણે શરૂઆતથી વાત કરતા આવ્યા છીએ. તો કે 2 રેખા જોશે એટલે અહીંયા આપણે શરૂઆતથી જોતા આવ્યા છીએ. એક રેખા શિરોલંબ x બરાબર એ, બીજી રેખા શિરોલંબ હા x બરાબર b, x અક્ષ બંધાકૃતિ માટે જોશે એટલે dx, અને આ જે વિધેય છે એ y બરાબર એફ ઓફ એક્સ છે એટલે એફ ઓફ એક્સ. આ રીતે આપણને ક્ષેત્રફળ મળશે. a કરતાં b મોટા છે, ગેરંટી આપણને ખબર છે, a કરતાં b મોટા છે, નો પ્રોબ્લેમ. ચાલો રેડી. હવે સરવાળાના લક્ષ સ્વરૂપે વિચારો આ આકૃતિમાં તો વિચારી શકાય. અત્યારે જુઓ તમે અહીંથી નામ ભાગ કરો, આ a છે તો એનું પ્રતિબિંબ વિધેય દ્વારા અહીંયા તમને મળશે એફ ઓફ એ. ઓકે, અહીંયા h લંબાઈની વાત કરી હોય તો અહીંયા તમે પ્રતિબિંબ તમે જુઓ તો અહીંથી તમને મળશે આ એફ ઓફ એ પ્લસ h, આવી રીતની વાત થઈ. રેડી, એ પ્લસ h કેમ મળે છે એ પ્રશ્ન નથી ને, કારણ કે આ h લંબાઈ હોય તો અહીંયા જે પોઈન્ટ આવશે એ પ્લસ h આવશે અને b બરાબર a પ્લસ 2h થશે. રેડી. હવે મારે ભાગ આવી રીતના કરવા, જો ભાગ કરું અહીંથી હું આમ બનાવું અને અહીંથી આમ બનાવું, આ પ્રકારની આકૃતિ હોય તો એક ભાગ આ મળશે. આ અત્યારે તમે જોઈ શકો છો લંબચોરસ મળે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને એક ભાગ આ મળશે લંબચોરસ મળે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું વાત છે? તો કયો ભાગ નથી મળતો? જો આનું ક્ષેત્રફળ મારે એ લખવું હોય તો આવી રીતના લખી શકાય, h ઇન્ટુ h ગુણ્યા આ હાઇટ કેટલી છે અહીંથી અહીં સુધીની, હા, અને પહોળાઈ કઈ આપણે એફ ઓફ એ છે, પ્લસ આ ભાગનું ક્ષેત્રફળ જોતું હોય તો h તો છે જ, એને ગુણ્યા એફ ઓફ એ પ્લસ h. પાછી કેમ ખબર પડે? કારણ કે અહીંથી અહીં સુધીની વાત છે પહોળાઈમાં, આ વાત છે અહીંથી અહીં સુધીની, આ એફ ઓફ એ પ્લસ h થાય, અને આ તો h છે જ. રેડી. અને અહીં પ્લસ a1 લખવું પડે. પ્લસ કેમ? કારણ કે આ ભાગનું ક્ષેત્રફળ આપણને નહીં મળે. જો ચેકી નાખવું તો તમને ખબર પડે. આમાં વધારાનું ક્ષેત્રફળ મળતું તો માઇનસ કર્યા હતા, આમાં આપણે પ્લસ a1 કરવું પડે. a1 એટલે શું? તો કે a1 એટલે આ ભાગનું ક્ષેત્રફળ, આ ભાગ, આ બે ભાગ, બ્લેન્ક ભાગ, બ્લેન્ક ખાલી ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું થાય, અને એ ક્ષેત્રફળ મળે એ આપણે ઉમેરવાનું થાય. નો પ્રોબ્લેમ. ચાલો, ક્લિયર, સમજાય છે? તો પ્રશ્ન થાય છે હવે આ ક્ષેત્રફળ આવી રીતના શોધશું તો આ કેલ્ક્યુલેશન પાછી કરવી અઘરી પડશે, અને ત્રુટી કઈ આ ઓછામાં ઓછી ત્રુટી રાખવી પડે. તો પાછો શું કોન્સેપ્ટ છે? તો જેટલા ભાગ થઈ શકે એટલા ભાગ વધારે કરવા. એટલે વાત આવી છે, આ જે ભાગ તમે 2 વિચાર્યા છે એની જગ્યાએ ઝાઝા ભાગ વિચારો ને, તમને શું વાંધો છે? ઝાઝા ભાગ વિચારી લઈ. આ જ આકૃતિની અંદર એવો ફેરફાર કરી નાખીએ. ચાલો, આ જ આકૃતિની અંદર આપણે ફેરફાર કરી નાખીએ. આ h જી લંબાઈ રાખી હતી, લંબાઈ આપણે અતિ સૂક્ષ્મ રાખીએ. જો આમાં તમને સ્પષ્ટ દેખાશે. અત્યારે મેં 2 ભાગ કર્યા છે તો તમને આ જે મળે છે એ વધારાની વાત તમારે એડ કરવી પડે છે, ઉમેરવી પડે છે. એ ત્રુટી વિચારી. હવે હું આના 4 સરખા ભાગ કરું એટલે અહીંથી આમ આના 2 કરી નાખી ભાગ, આના 2 ભાગ કરી નાખી, 4 સરખા ભાગ થયા. હવે લંબચોરસ બનાવવાની વાત આવે તો જો એક અહીંયા લંબચોરસ બની ગયો, એક અહીંયા લંબચોરસ બની ગયો, આ લંબચોરસ બની ગયો. જો ત્રુટી ઓછી થઈ ગઈ. હા, આ લંબચોરસ છે, ત્રુટી ઓછી. હજી એક લંબચોરસ અહીંયા બનાવો, આમાં સ્પષ્ટ તમે જોઈ શકો છો. આ જુઓ તમે લંબચોરસ, તો ત્રુટી પહેલાં હતી એના કરતાં ઓછી. જે ખાલી ભાગ છે, બ્લેક ભાગ છે એ ઘટ્યો. હજી તમે વિચારો છો મેં 4ની જગ્યાએ 8 ભાગ કર્યા હોત તો જે બ્લેક ભાગ છે એ હજી ઓછા થાય. આના પાછા 2 સમાન ભાગ કરી નાખી,
આના બે સમાન ભાગ કરી નાખી. ઓકે, એટલે અહીંયા સુધી આમ લંબચોરસ આવી જશે, અહીંયા સુધી લંબચોરસ આવી જશે. આના બે સમાન ભાગ કરી નાખી તો પાછા અહીંયા સુધી લંબચોરસ આવી જશે, અહીંયા સુધી લંબચોરસ. આના બે સમાન ભાગ કરી નાખી તો એક લંબચોરસ અહીંયા સુધી આવી જશે. આ લંબચોરસ હવે બ્લેન્ક ભાગ ખૂબ ઓછો દેખાય છે. અહીંયા થોડોક ભાગ છે, અહીંયા થોડોક છે, અહીંયા થોડોક છે. હવે આપણને ખબર પડી ગઈ. આની અંદર પણ આવું જ રીતે વિચારી શકાય. એફ એ એબીમાં સતત હોય, એફ એ એબીમાં સતત હોય, સતત વિધેય હોય તથા એબીને સરખી લંબાઈના એન ઉપંતરાલોમાં વિભાજિત કરતા દરેક અંતરાલની લંબાઈ h છે. તો આવું મળે. આ પહેલા ભાગનું ક્ષેત્રફળ h ઇન્ટુ એફ ઓફ એ. અહીંયા ઘણા પ્રશ્ન ઉઠાવશે પણ ના ના સાચું જ છે. એનું પ્રતિબિંબ અહીંયા મળે એફ ઓફ એ. તો તમે જુઓ આ જે ભાગ છે, આ જે ખાટો ભાગ કર્યો છે એનું ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડે, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડે. આ ભાગ માટે ખાટું કરી દઉં તમને દેખાય સ્પષ્ટ. હા, આ ભાગ માટે તો લંબાઈ તો h છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ લંબાઈ h ભાગમાં વિભાજિત કર્યું છે. હાઇટ કેટલી થઈ તો કે એફ ઓફ એ જેટલી. એને આપણે પહોળાઈ પણ કહી શકીએ કારણ કે લંબાઈ અને પહોળાઈ જેમાં બે હોય. પછી એના પછીની વાત આવે તો h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ h. ચાલો, h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ 2h. આમ કન્ટિન્યુ પ્લસ આગળ વધશે, છેલ્લે આવે h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ n-1 ઇન્ટુ h. અહીંયા પાછો પ્રશ્ન થાય n-1 કેમ? કારણ કે તમે જો આ લંબચોરસ બનાવો છો, આ છેલ્લો લંબચોરસ આ છે, એ ઘાટું કરી નાખી, એ ઘાટું કરી નાખી. આ બીજા ટાઈપની આકૃતિ છે, એની અંદર પણ જોઈ લ્યો, તમે વિચારી લ્યો. આ ઘાટું કરી નાખી છે. ચાલો, આ ઘાટું કરી નાખીએ એટલે આપણને સ્પષ્ટ દેખાય. મારે આનું ક્ષેત્રફળ જોતું હોય તો શું કરવું પડે? હા, અહીંયા લંબાઈ h, પહોળાઈ કેટલી? તો કે અહીંયા તમારે પ્રતિબિંબ વિચારવું પડે. અહીંયા પ્રતિબિંબ વિચારો તો આ કેટલું થાય? અહીંયા તમે વિચારો તો અહીંયા બી છે, બી બરાબર આપણને ખબર છે બી બરાબર a પ્લસ NH હોય. એની આગળની વસ્તુ અહીંયા થાય. હા, શું થાય તો કે એફ ઓફ એ પ્લસ n-1 ઇન્ટુ h. કારણ કે એના પછી a પ્લસ NH આવે અને મારે હાઇટ એટલે કે પહોળાઈ તો ત્યાં સુધીની જ લેવાની છે, અહીંયા સુધીની જ લેવાની છે. એટલે છેલ્લો જે લંબચોરસ બને છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ આ થાય. ઓકે, હજી પરફેક્ટ ક્ષેત્રફળ ન મળે, થોડી થોડી ત્રુટિ તો રહી જ જાય. તો મારે પરફેક્ટ ક્ષેત્રફળ જોતું હોય તો મારે શું કરવું પડે? તો કે આને સિગ્મા સ્વરૂપે કેમ લખી શકાય? તો કે આને સિગ્મા સ્વરૂપે આમ લખી શકાય, સિગ્મા i બરાબર 1 થી આ 1 થી n તો છે ને n-1 છે. તો અહીંયા મારે લખવું પડે i બરાબર 0 થી, જો 0 થી n-1. અને અહીંયા હું લખું h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ ih. સિગ્મા બરાબર લખ્યા છે, ચેક કરો. i બરાબર 0 મૂકો સૌથી પહેલાં, h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ આઈની જગ્યાએ 0 ગુણ્યા h એટલે 0 એટલે એફ ઓફ એ આવી જાય છે. i બરાબર 1 મૂકો, h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ h આવી જાય છે. અહીંયા છેલ્લે આઈની જગ્યાએ n-1 આવી જાય છે. રેડી વાત છે. આ મળ્યું છે આપણને ક્ષેત્રફળ પરફેક્ટ મળ્યું છે? તો કે ના, આની અંદર જો ત્રુટિ તો રહી જ જાય છે. તો શું કરવું પડે? આ જે વિભાગો કર્યા એ કેટલા તમે વિભાગો કર્યા? n વિભાગો કર્યા. તો n ને મેક્સિમમ બનાવો. મેક્સિમમ એટલે ધારો કે અત્યારે મેં આની અંદર તમને દેખાય છે એ પ્રમાણે ધારો કે મેં 10 ભાગ કર્યા હોય તો 10ની જગ્યાએ તમે એમ કહો 100 ભાગ કરો તો ત્રુટિ ઓછી થઈ શકે. હા, 100ની જગ્યાએ કોઈ વિદ્યાર્થી એમ કે 1000 ભાગ કરો તો ત્રુટિ ઓછી થઈ શકે. એટલે આપણે આવું લખી નાખીએ છીએ. n ને ખૂબ મોટા બનાવો, ટેન્સ ટુ ઇન્ફિનિટિવ. અને આ બધાનો સરવાળો કરો, સિગ્મા i બરાબર 0 થી n-1 h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ ih. એટલે તમને જે આ સરવાળાનું લક્ષ મળે એ શું આપે? તો કે ક્ષેત્રફળ. એ ક્ષેત્રફળ આપે. રેડી, સમજાય છે? આને તમે ડેલ્ટા વડે દર્શાવો તો વાંધો નથી, આને ડેલ્ટા વડે દર્શાવો તો વાંધો નથી. આ એ છે હો. હા, ડેલ્ટા, આ તમે જે ડેલ્ટા વિચાર્યું છે એ લગભગ બરાબર એ થાય, ઇક્વલ ટુ એ ન થાય. લગભગ બરાબર એ એટલા માટે થાય કે આમાં ત્રુટિ તો રહી જ જાય. તમે n ભાગ કર્યા, n એટલે કેટલા? n એટલે ધારો કે તમે 5 ભાગ કરો છો, 50 ભાગ કરો છો, 500 ભાગ કરો છો, એટલે તમને
સૂક્ષ્મ ત્રુટિ રહે, પણ ત્રુટિ રહે. તમે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ખૂબ ઝાઝા ભાગો કરો, ખૂબ ઝાઝા n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એટલે ધારો કે તમે 50ની જગ્યાએ 5 લાખ વિચારો, ભાઈ 5 કરોડ ભાગ વિચારો, તમે એકદમ સૂક્ષ્મ લાઈનો થાય એટલે ત્રુટિ હાવ નહિવત એટલે કે દૂર કરી શકાય. અને ત્યારે તમને આ ક્ષેત્રફળ એ પરફેક્ટ મળે. અને ક્ષેત્રફળને તમે આમ પણ કહી શકો એથી બી એફ ઓફ એક્સ ડીએક્સ, કારણ કે ક્ષેત્રફળ સંકલનની મદદથી પણ આપણે શોધી શકીએ છીએ. એટલે સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન આવું થાય. આ સૂત્ર તો હતું જ, અહીંયા જ લખી દઉં છું બરાબર. બે સૂત્ર એકના એક જ છે. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અહીંયા સિગ્મા, અહીં જોજો i બરાબર 0 થી n -1 છે. હા, આ સૂત્ર લખું છું h ગુણ્યા એફ ઓફ એ પ્લસ આઈ એચ છે. ઓકે, અને જ્યાં h બરાબર b માઇનસ એના છેદમાં n, અહીંયા જોઈ શકાય b બરાબર આમાં પણ a પ્લસ n જ થાય, એ આ બાજુ આવે, b માઇનસ a બરાબર n h, h બરાબર b માઇનસ a અપોન n. ઓકે, ક્લિયર. આ બે સૂત્ર એકના એક જ છે. ખાસ બે આકૃતિ અને અત્યારે બધી ડિટેલમાં ચર્ચા શા માટે કરવાની, ઘણા વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશન કરીને જોવે ને તો કે સાહેબ તમે અહીં બે બરાબર લખ્યું, ડકો થઈ જાય. અહીંયા i બરાબર 1 થી n સુધી શરૂઆત થઈ છે, અહીંયા સરખું જ છે, પણ અહીંયા i બરાબર 0 થી n - 1 સુધી સરખું આવે. કેમ સરખું થાય? આકૃતિ આની અંદર આ પ્રકારની છે, હમણાં તમે દોરી હતી એની અંદર આ પ્રકારની વાત તમે કરી હતી, આમ વાત કરી હતી. તો હું અમારે દર વખતે આકૃતિ જોઈને નક્કી કરવાનું, સરવાળાના અલગ સ્વરૂપે સંકલન ક્યુ લગાડવું, આ લગાડવું, આ લગાડવું? ના, બે એકની એક વાત છે. આ લગાડો તોય ચાલે ને આ લગાડો તોય ચાલે. સમજાય એટલે બે જુદી જુદી આકૃતિ લીધી. આમાંય જો પહેલાં સૂત્ર પ્રમાણે કામ કરવું હોય તો કોઈ રોકી થોડાક શકે, થઈ શકે. જો હવે તમે આ જે બનાવ્યા છે ને એની જગ્યાએ આમ બનાવો, તો અહીંથી આને આમ બનાવો, આ લંબચોરસ બનાવો, પછી અહીંથી આને આમ લંબચોરસ બનાવો, તો પેલો લંબચોરસ કયો બનશે? તો કે h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ h. બીજો લંબચોરસ કયો બનશે? તો કે h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ 2h. ત્રીજો કયો બનશે? તો કે h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ 3h. ચોથો કયો બનશે? a પ્લસ 4h, એફ ઓફ એ પ્લસ 4h ઇન્ટુ h. એવી રીતના બને. એટલે કે આ સૂત્ર લાગી જાય. આની અંદર જો આ ત્રુટિ પ્લસ થતી જાય છે. બેમાંથી કોઈ પણ રીતે તમે કામ કરી શકો, ચોઈસ હોય. આની અંદર તમે જુઓ ને તો આ ક્ષેત્રફળો જે બધા થયા છે લંબચોરસ એનો સરવાળો છે, આ ક્ષેત્રફળનો સરવાળો છે. આમાં n પદો આવે છે, આમાં n પદો, i થી n સુધીની જ વાત છે, આમાં 0 થી n - 1 સુધીની વાત છે. એટલે n લંબચોરસનો સરવાળો જ થાય છે અને n તો ઇન્ફિનિટીવની નજીક લઈ જવાના છે. હવે કોન્સેપ્ટ ક્લિયર થાય છે ને? એકને એક આકૃતિમાં જે બે વાત આપણે જોઈને અહીંયા સમજી લઈએ, પછી કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો જો આકૃતિ એક આપણે પાછી અહીં બનાવીએ, આકૃતિ એક બનાવી દઈએ એટલે આપણને ખબર પડે ખરેખર શું વાત છે. આ પ્રકારની આકૃતિ એક રાખી દઈ, બરાબર. અહીંયા એ છે, અહીંયા બી છે. જોજો મજાની વાત એ છે, આને કેટલી રીતે લખી શકાય? તો કે આમે લખી શકાય અને આમે લખી શકાય. ક્ષેત્રફળનો સરવાળો આમે લખી શકાય અને આમે લખી શકાય. આ આકૃતિ તો સમજાવી જ, પહેલાં આકૃતિ સમજાવી હતી, બે મેચ કરીને જોઈ લી છે એટલે કન્ફ્યુઝન ન થાય. ટેક્સ્ટબુકની અંદર બે વાત કરી છે, આવું સૂત્ર આપ્યું છે, આવું સૂત્ર આપ્યું છે, કન્ફ્યુઝન ન થાય એટલે બે સૂત્ર પ્રમાણે બે આકૃતિ વિચારી છે. હવે એક જ આકૃતિની અંદર આ સૂત્ર લગાડવું હોય તોય લાગે ને આ સૂત્ર લગાડવું હોય તોય લાગે. ખરેખર કેમ લાગે? તો કે આના બે ભાગ જ વિચારી. જો અહીંયા બે ભાગ વિચાર્યા, આ h, તો અહીંયા જે રિઝલ્ટ મળશે એ પ્લસ આપણને h મળે ને અહીંયા મળશે એ પ્લસ 2h મળશે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે અહીંથી તમે અહીંયા વિચારો, અહીંયા પ્રતિબિંબ ક્યુ મળે તો કે એફ ઓફ એ. અહીંથી તમે અહીંયા વિચારો તો અહીં પ્રતિબિંબ ક્યુ મળે તો કે એફ ઓફ એ પ્લસ h. અને અહીંથી તમે આમ વિચારો, અહીંથી તમે આમ વિચારો તો અહીં પ્રતિબિંબ ક્યુ મળે એફ ઓફ એ પ્લસ 2h. ઓકે, નો પ્રોબ્લેમ. હવે તમારી પાસે ચોઈસ છે કે તમારે આને કેવી રીતના લંબચોરસમાં વિભાજિત કરવું છે. કોઈ વિદ્યાર્થી જો અહીંથી આમ લંબચોરસમાં વિભાજિત કરે તો આ લંબચોરસનું ક્ષેત્રફળ શું મળે, આ લંબચોરસનું ક્ષેત્રફળ શું મળે, તો તમને ક્લિયર ખબર પડે. જો આ પ્રમાણે કામ કરવું હોય તો એ બરાબર h, કારણ કે લંબાઈ તો h છે, h ઇન્ટુ એફ ઓફ. હવે તમારે આ હાઇટ લેવી પડે, અહીંથી અહીં સુધીની, અહીંથી અહીં સુધીની હાઇટ લેવી પડે. એ હાઇટ કેટલી છે? તો કે એફ ઓફ h એટલી. તો આમ કરવું પડે પ્લસ h ગુણ્યા એફ ઓફ. હવે તમારે આમાં કેટલી હાઇટ લેવી પડે? તો કે આટલી હાઇટ લેવી પડે, એટલે કે આટલી પહોળાઈ લેવી પડે. લંબાઈ તો h છે, એ આપણને ખબર છે, એ કેટલી છે? એફ ઓફ એ પ્લસ h. અને ક્ષેત્રફળ છે અહીંયા તમારે જુઓ, અહીંયા જુઓ, આ ક્ષેત્રફળની ગણતરી જ નથી થઈ. આ પ્રમાણની આકૃતિ દોરો તો આ ક્ષેત્રફળની ગણતરી જ નથી. એટલે આ જે ભાગ છે એ ભાગને તમે a1 કહો તો a1 મારે એમાં ઉમેરવા પડે. શા માટે ઉમેરવા પડે? હવે તમને બધાને ખબર શા માટે અમારે પ્લસ કરવા પડે. પ્લસ એટલા માટે મારે કરવા પડે છે કારણ કે આ બે ક્ષેત્રફળનો સરવાળો કરો છો તો આની ગણતરી નથી થઈ. અને પછી આ જે ભાગો છે એને આમ કન્ટિન્યુ આગળ વધારી અને સૂત્ર મેળવો તો તમને આ સૂત્ર મળશે. આમાં એ જ કરીએ છીએ આપણે. રેડી? હવે આ જ પ્રદેશના ક્ષેત્રફળ માટે કોઈ અહીંથી નથી બનાવતા લંબચોરસ, અહીંથી નથી બનાવતા. જોજો
આ પહેલી વાત કરી. કોઈને મન થાય કે મારે તો આમ ભાઈ બનાવવા છે, આમ બનાવવા છે લંબચોરસ, આમ લંબચોરસ બનાવવા છે, ચાલે. આનું ક્ષેત્રફળ એ શોધવું હોય તો આમ લખવું પડે h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ એચ. તમને થાય કેમ? કારણ કે તમારે આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું છે, લંબાઈ h. આ તમે જુઓ હાઇટ કેટલી થઈ ગઈ, એ પ્લસ એચ જેટલી, એટલે કે પહોળાઈ એટલી, પ્લસ h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ 2h લખવા પડશે. કેમ? તો કે હા, કારણ કે આ 2h જેટલી પહોળાઈ છે. પણ તમે જુઓ તો ક્ષેત્રફળમાં આ ક્ષેત્રફળ વધારાનું આવી ગયું, આ ક્ષેત્રફળ વધારાનું આવી ગયું, તો માઇનસ તમારે અહીંયા Δ1 કરવું પડે. સંકેત જુદો પડે એટલે ખબર પડે. આને Δ1 કહેવાય. આમાં તમે પ્લસ કરો છો, આમાં માઇનસ કરો છો. અને આના આધારે સૂત્ર તારવો તો આ પ્રકારની સૂત્રની વાત આવે. પેલું અહીંયા h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ એચ, h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ 2h, બધી એકની એક વાત છે. મારે આ ત્રુટિ છે ને એ ઓછામાં ઓછી કરવી પડે, એ ટાર્ગેટ છે. એટલે આ સૂત્ર અને આ સૂત્ર બે એકની એક જ વાત છે. આ લંબચોરસો જેટલા મળ્યા છે એ બધાનો સરવાળો છે. એને ઇન્ફિનિટીવની નજીક લઈ જાઓ એટલે આ પ્રકારના જે વિભાગો છે એ ખૂબ ઝાઝા વિભાગો થાય, ટેન્સ ટુ ઇન્ફિનિટિવ એટલા બધા વિભાગો થાય. એને લઈને આ ત્રુટિ નિવારી શકાય, એટલે કે ઓછી કરી શકાય. અને જેટલી ત્રુટિ ઓછી એટલું ક્ષેત્રફળ પરફેક્ટ મળે. એટલે આ સરવાળાનું લક્ષ શોધો એટલે તમને પરફેક્ટ ક્ષેત્રફળ એ મળે. અને એ એટલે તમે આ જ કહો છો નિયત સંકલન, એટલે કે સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલનની વાત છે. આખો ટોપિક થયું. આની અંદર ખાસ એક બાબત મહત્વની છે, એ છે એના કરતાં બી છે એ મોટા હોવા જોઈએ. આ લોઅર લિમિટ કરતાં અપર લિમિટ મોટી હોવી જોઈએ. ક્યારેક ધારો કે એ મોટા થાય બી કરતાં તો તમને આ સંકલન શોધો એ ઋણ મળે. બીજું સરવાળો તો હંમેશા ધન જ થાય, એટલે કે ક્ષેત્રફળ ધન જ આવે. તો ક્ષેત્રફળ તમારે લખવું હોય, આ કોન્સેપ્ટ આપણને સમજાઈ ગયો છે, આને દૂર કરી નાખી છીએ. હવે આપણને એ ખબર પડી ગઈ છે ક્ષેત્રફળ લખવું હોય અને અહીંયા એ કરતાં બી મોટા હોય ત્યારે આપણને મળે છે. તો કોઈને ક્ષેત્રફળની વાત લખવી હોય તો આમ લખી શકે, ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં આઈ લખી શકે. અને જ્યાં આઈ બરાબર આમ લખે એ થી બી એફ ઓફ એક્સ ડીએક્સ, એટલે ચાલે. તમને એમ થાય કે માનાંકમાં આઈ શા માટે લખ્યું? કારણ કે આઈનું રિઝલ્ટ ધન અથવા તો ઋણ આવી શકશે, બે આવી શકે. નિયત સંકલન ધને આવી શકે અને ઋણે આવી શકે. નિયત સંકલન ધન ઋણ બે કેમ આવી શકે? જો ધન ક્યારે આવશે તો કે ધન ક્યારે આવશે આની અંદર એ કરતાં બી મોટાઈ છે ત્યારે ધન આવશે. ઋણ ક્યારે આનું જવાબ આપણને મળશે તો કે બી કરતાં એ મોટા હશે, આ લોઅર બાઉન્ડ મોટી હશે ત્યારે જવાબ તમને ઋણ મળશે. બરાબર? એટલે નિયત સંકલન તો ધન ઋણ આવી શકે, આઈની કિંમત ધન ઋણ આવી શકે, આ આઈ છે એ ધન ઋણ આવી શકે, પરંતુ ક્ષેત્રફળ તો હંમેશા ધન જ થાય. એટલે માનાંકમાં આઈ લખું જ્યારે ક્ષેત્રફળની વાત કરવી હોય તો. આના પછીનું ચેપ્ટર છે નિયત સંકલન, એટલે કે સંકલન પછીનું ચેપ્ટર છે સંકલનના ઉપયોગો. એની અંદર ઉપયોગ કયો તો કે ક્ષેત્રફળ શોધવા માટે ઉપયોગ થાય. તો ક્ષેત્રફળ શોધવા માટે ઉપયોગ થાય એમાં ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં આઈ લખી છે. એનું કારણ એ છે કે આ શરત છે ને એની ચિંતા આપણને ન રહીએ, કારણ કે આ જે સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન છે એમાં ગેરંટી આપણને ખબર હોય એ કરતાં બી મોટા જ લઈએ છીએ અને એટલે વાંધો નથી આવતો. સરવાળાના લક્ષ સ્વરૂપે આપણને નિયત સંકલન મળે છે અને આપણે કામ કરી શકીએ છીએ. જ્યારે આનાથી ઉલટી બાબત હોય, બી કરતાં એ મોટા હોય ત્યારે નિયત સંકલનનો જવાબ તમને ઋણ મળે. ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ તો ધન જ જોઈએ, એટલે માનાંકમાં અહીં લખી છે. આખો કોન્સેપ્ટ થયો રેડી. અપ ટુ ડેટ કોન્સેપ્ટ સમજજો, કારણ કે પછી તો આ સૂત્ર ઉપર જ કામ કરવાનું છે. આ સૂત્ર આપણે જે મળ્યું છે એના ઉપર જ સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન મેળવશું. પણ ખરેખર આવ્યું કેવી રીતના, ખરેખર એ અર્થઘટન શું થાય છે એ મહત્વનું છે. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર દાખલાઓ સાથે પાછા આપણે મળશું. આવજો. થેન્ક યુ.